અને અમે જે 3 વર્ષ સંશોધન કર્યું એમાં જે આંકડા આવ્યા છે, આંકડા જે લખ્યા છે, 80% જે કારીગરો છે એ કોઈ સંસ્થા સાથે કામ કરે છે કે કોઈ મોટી કંપની સાથે કામ કરે, કોઈ ડિઝાઇનર સાથે કામ કરે છે, અને 70% કારીગરોની આવક 5000 રૂપિયાથી ઓછી છે. એમને પૈસા તો મળતા નથી અને કોઈ ઓળખ પણ મળતી નથી. મોટી કંપનીઓ કે સંસ્થાઓ એની પાસે આવે અને વસ્તુ બનાવીને ખરીદી લે ઓછા ભાવમાં અને વધારે ભાવમાં વેચે. આ બધી જગ્યાએ ચાલેલી. નેક્સ્ટ. તો એક કારીગર માટે અમે કારીગરનો પ્રોબ્લેમ શું છે શોધ્યો. ઓળખ અને પૈસા. તો પૈસા અને પહેચાન આ બંને કારીગરને મળે તો કારીગર પોતાની જે પરંપરાગત કળા છે એને જાળવી રાખે છે. નેક્સ્ટ. અને જ્યારે એક કારીગરને પૈસા પણ મળતા નથી અને ઓળખ પણ મળતી નથી તો એ એની કલા કારીગરી જે પરંપરાગત કલા છે એને છોડી દેશે. અને છોડીને ક્યાં જાય છે? શહેરમાં. એવી આશાએ કે મને શહેરમાંથી સારા એવા પૈસા મળશે, હું સુખી થઈશ, મને નામના મળશે, મારા બાળકો સારું શિક્ષણ મેળવશે, આ આશાએ એ કારીગર ગામડું છોડીને શહેરમાં આવે છે. યુનાઇટેડ નેશને રિસર્ચ કર્યું કે ભારતમાં આવા 30% કારીગરોએ કામ છોડી દીધું છે. અને હમણાંનો તાજેતરનો ભારત સરકારનો રિપોર્ટ છે કે દર મિનિટે 30 લોકો ગામડા છોડીને શહેરોમાં આવી રહ્યા છે. દર મિનિટે 30 લોકો. એવી આશાએ કે શહેરમાં બહુ સારી જિંદગી મળશે. બેક જવું જરૂર. અને કોરોના આવ્યો ત્યારે તમને બધાએ પેપરમાં વાંચ્યું હશે, ન્યૂઝમાં તમે જોયું હશે કે શહેરમાં રહેતા લોકો જે ગામડા છોડીને આવે છે બધા જ ગામડાઓમાં પાછા ફરી ગયા છે. અને કોઈ 100 કિલોમીટર ચાલીને જાય છે, 500 કિલોમીટર, 1000 કિલોમીટર. એક એવો કિસ્સો હતો કે એણે લગભગ 2000 કિલોમીટર ચાલીને પોતાના ઘરે પાછળ કર્યો. મહિનાઓ સુધી લોકો હાઈવે ઉપર ચાલતા રહ્યા. ત્યારે દુનિયાને ખબર પડી કે ભારતના કેટલા લોકો ગામડા છોડીને શહેરમાં રહ્યા છે મજદૂરી